સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ અને 85,000નો દંડ. નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી પ્રકાશભાઈ રાજુભાઈ સોડા પરમારને દોષિત ઠેરાવી 20 વર્ષની સખત કેદ અને ₹85,000ના દંડની સજા ફટકારી છે. આરોપી સગીરાને ભગાડી વલસાડ લઈ ગયો હતો, જ્યાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું. સરકારી વકીલ યોગિનીબેન બારોટની ધારદાર દલીલો, 14 દસ્તાવેજી પુરાવા અને 10 સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આઈપીસી અને પોક્સો એક્ટ હેઠળ કડક સજા સંભળાવી છે. જી બેન, આજે પોક્સોમાં 20 વર્ષની આરોપીની સજા શું થશે મતલબ? મારું નામ યોગી કિરીટભાઈ બારોટ છે. હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. આજરોજ પોક્સો કેસ નંબર 45/24ના કામે આરોપી પ્રકાશભાઈ રાજુભાઈ સોડા પરમાર, રહેવાસી ચકલાસી, તાલુકો જિલ્લો ખેડા, નડિયાદ નામદાર કોર્ટે ટોટલ 20 વર્ષની સજાનો હુકમ કરેલો છે. ઈપીકો કલમ 363, 66, 376 અને પોક્સો એક્ટની કલમ 3A45 ના ગુનામાં તકસીરવાન ઠરાવીને 85,000 રૂપિયાનો દંડ કરેલો છે. કેસની વિગત એવી છે કે આ કામના જે આરોપી છે તેઓ ફરિયાદીની સગીર વયની દીકરી કે જે સગીર વયની હોય તેવું જાણતા હોવા છતાં તેમના કાયદેસરના વાલી પણ આમાંથી ભગાડી લઈ ગયા હોય અને ભગાડી લઈ જઈ અને તેમને વલસાડ જિલ્લામાં લઈ જઈ તેમના કોઈક સગાને ત્યાં લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર દુષ્કર્મ કર્યા હોવા અંગેનો ગુનો થયેલો છે. જે બાબતે પોક્સો કેસ નંબર 45/24 પડ્યો, જેમાં અમે 14 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા છે અને 10 જેટલા સાક્ષીઓને તપાસેલા છે અને તમામ સાક્ષીઓ જે પ્રોસિક્યુશનના કેસને સમર્થનકારી જુબાની આપેલી છે અને જેને અમારી દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આજરોજ સદર કામે આરોપીને 20 વર્ષની સજા અને 85,000 રૂપિયાનો દંડ કરેલો છે.